તો જેમ જેમ શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે તેમ તેમ સોના ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી સોનાના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે સોનાના ભાવમાં વધારો થતાં 1 તોલા સોનું 72,000ને પાર પહોંચી ગયું. અમદાવાદમાં સોનાનો ભાવ 72,220 રૂપિયા નોંધાયો છે, જ્યારે ચાંદીનો ભાવ 85,000 રૂપિયા નોંધાયો. સતત ભાવમાં વધારો થતાં રાજકોટ અને અમદાવાદમાં સોનાનો ભાવ 72,000ને પાર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 1-1.5 મહિનાથી ગોલ્ડના ભાવ સતત વધી રહ્યા છે, કારણ કે દિન પ્રતિદિન ભાવની અંદર ફરક જોવા મળી રહ્યો છે. ત્યારે આજની વાત કરીએ તો આજે સૌથી હાઈ ગોલ્ડનો ભાવ છે તે જોવા મળી રહ્યો છે. 10 ગ્રામની વાત કરીએ તો 10 ગ્રામ ગોલ્ડની અંદર 75,000 ભાવ છે ત્યારે આજે જોવા મળી રહ્યો છે. તો સુરતના એક જ્વેલર્સ આપણી સાથે જોડાયા છે, દીપકભાઈ, તેમની સાથે વાત કરીશું શું રીઝન છે ગોલ્ડના ભાવ વધવાનું. દીપકભાઈ, આજે સૌથી હાઈ જે ગોલ્ડનો ભાવ કહી શકાય, કેટલો ભાવ છે, આની પાછળ કયા પરિબળો જે કામ કરી રહ્યા છે? ઘણા વખત ત્યાં આશંકા હતી કે સોના ચાંદીમાં ખૂબ મોટો ઉછાળો આવશે, અને એ ઉછાળો અત્યારે આપણે જોઈ રહેલા છીએ. અત્યારે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ, ઇઝરાયલ, પેલેસ્ટાઇન અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભડકારાઓ, અને સાથે સાથે સૌથી મોટું કારણ જે રિઝર્વ બેન્કે એટલે જે ફેડરલ બેન્કે જે વ્યાજના દર ઘટાડવાની એક શક્યતાઓ આપેલી છે, તો એની ખૂબ જ મોટી અસર માર્કેટ ઉપર પડતી હોય છે. અને એ જ સૌથી મોટી અસર છે. અત્યારે સોનાના ભાવમાં ખૂબ મોટા ઉછાળા આવ્યા છે, અને આજે 75,000 રૂપિયાની ભાવની હાઈએસ્ટ સપાટી પર અત્યારે ભાવ છે. દીપકભાઈ, 75,000 રૂપિયા જે ભાવ ગયો છે અત્યાર સુધી, કે આ સપાટી સુધી પહોંચ્યો છે ગોલ્ડનો ભાવ ખરી કે ના? આ પહેલી વાર 75,000 રૂપિયાનો ભાવ ડોલરમાં જોવા જઈએ તો $2365, એના પછી અત્યારે $2380 જેવો ભાવ અત્યારે પહોંચેલો છે, જે અત્યારની સૌથી હાઈએસ્ટ પોઝિશન છે. હજુ પણ આવનારા દિવસોની અંદર આ ગોલ્ડનો ભાવ સ્થિર રહી શકે છે કે હજુ પણ વધી શકે છે? અમે લોકો જ્વેલર્સ તરીકે હજી માનીએ છીએ કે આવતા 2 વર્ષમાં સોના અને ચાંદીમાં ખૂબ મોટો ઉછાળાઓ આવશે, એટલે લોકોએ ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ પણ સોના ચાંદીમાં અત્યારે જોવું જોઈએ. શું કારણ? ઇન્વેસ્ટમેન્ટ વધુ થાય છે એટલા માટે લોકો? હા, જ્યારે પણ કોઈ પણ વસ્તુનો ભાવ વધતો હોય છે, જેમ શેર બજારનો ભાવ વધતા હોય છે, અને શેરમાં જ્યારે રેટ વધતો હોય છે ત્યારે લોકો એમાં ખરીદી કરવા માટે નીકળી પડતા હોય છે, અને એ જ એને પાછી ડિમાન્ડ સપ્લાયના રૂલમાં શેર બજાર તેજીમાં આવતું હોય. એવી રીતના અત્યારે સોનામાં પણ લોકો ઇન્વેસ્ટરો છે એટલે પોતાની ખરીદી માટે નીકળેલા છે. જે લોકોને આગળ મેરેજની સિઝન છે, મેરેજ જેમની કરે છે, એ લોકોએ પણ હજી ભાવ વધી જશે એવી આશંકા સાથે અત્યારે ખરીદી કરી રહ્યા છે. એ પણ પરિબળ આમાં ડિમાન્ડ ખૂબ જ વધી રહેલી છે, એટલા માટે અત્યારે ભાવ વધે છે. કેટલો જઈ શકે છે ભાવ હજી અંદાજિત? અમે લોકો એને ડોલરની ટર્મ્સમાં જોઈએ તો $2800 સુધી ભાવ જવાની શક્યતાઓ લાગી રહી છે. ગ્રામમાં જોવા જઈએ તો લગભગ 85,000 રૂપિયા સુધી સોનાનો ભાવ જશે એવું લાગે છે. જે રીતે ગોલ્ડનો ભાવ સતત વધી રહ્યો છે, ત્યારે આવનારા દિવસોની અંદર પણ હજુ ગોલ્ડનો ભાવ છે તે વધી શકે છે તેવું જ્વેલર્સોનું માનવું છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુધાર, TV9 સુરત. તો આપણે સાંભળ્યું તે મુજબ વેપારી જે કહી રહ્યા છે કે વૈશ્વિક તણાવને લીધે આ સ્થિતિ છે, અને આવનારા સમયમાં 85,000 સુધી સોનાના ભાવ જઈ શકે છે તેવું એ વેપારીનું કહેવું છે. આમાં વધઘટ હોઈ શકે, પરંતુ પાછલા થોડા દિવસોથી જે તેજી જોવા મળી રહી છે તે અવિશ્વસનીય તેજી છે. ઘણા સમયથી જાણીએ છીએ કે વૈશ્વિક સ્તરે રશિયા અને યુક્રેનનું યુદ્ધ જે સ્તરે આપણને જોઈ રહ્યા છે છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે, અને વૈશ્વિક હાલાકીમાં વધારે ઇઝરાયલ અને હમાસ, ત્યારબાદ ઈરાન અને ઇઝરાયલની અત્યારે જે વાતચીત ચાલી રહી છે જેમાં પણ યુદ્ધના પરિણામ આપણને સંભળાઈ રહ્યા છે. આવા સમગ્ર વિવિધ કારણોની અંદર જોવા જઈએ, અને સાથે સાથે વિશ્વની મોટી આર્થિક સત્તાઓ જેમાં આજે ભારતનો પણ સમાવેશ થાય છે, એમાં ઇલેક્શનનો માહોલ, બ્રિટનમાં ઇલેક્શનનો માહોલ, અમેરિકામાં ઇલેક્શનનો માહોલ, આ બધી જ વસ્તુની તજવીજ જોવા જઈએ, અને ડોલરની સામે રશિયા અને ચીન દ્વારા ભવિષ્યની અંદર સોનાની ડેરિવેટિવ એટલે કે સ્ટોક ઊભો કરવાનું એક પોતાનું તાત્પર્ય ડોલરની અગેન્સ્ટમાં, આ બધા જ કારણો ભેગા થઈ અને ચારે બાજુ સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદી જે કરવામાં આવી રહી છે તેના ફળશ્રુતિ આજે ગોલ્ડ છેલ્લા 30 દિવસની અંદર 1,500 રૂપિયા ઉપર એટલે કે 62-64ના ભાવનું સોનું આજે 75,500 થવા પામેલું છે, અને આવનારા સમયમાં 77 થાય તો નવાઈ પામવી નહીં. જે રીતે બજારમાં કઈ પ્રકારનો માહોલ છે ભાવ વધવાથી? આ વખતે પહેલી વખત જોવામાં આવ્યું છે કે ગ્રાહકો દ્વારા બજારમાં કોઈપણ પ્રકારના સોનાને વેચાણ કરતાં આ ભાવે પણ ખરીદીનો માહોલ વધી રહ્યો છે. 14 અને 18 કેરેટના દાગીનાનો માહોલ વધી રહ્યો છે ખરીદીમાં. 22 કેરેટમાં થોડો ઓછો થઈ રહ્યો છે ધીમે ધીમે. જે આપણે લાઇટવેટની આઇટમ કહેવાય તેની અંદર ખાસ કરીને 14 અને 18 કેરેટનું પ્રમાણ વધી રહ્યું છે.
અને આ ભાવે પણ સોનાના સિક્કાની ખરીદી ETF ગોલ્ડ, જેને આપણે પેપર ગોલ્ડ કહીએ છીએ, તેમજ ગવર્મેન્ટ દ્વારા કાઢવામાં આવતા સોવિનિયર ગોલ્ડ બોન્ડમાં પણ લોકોનું રોકાણ વધેલું છે.